બનાસકાંઠાના ધાનેરામાં સવારથી વરસાદી માહોલ જામ્યો. ધાનેરામાં 12 mm વરસાદમાં સમગ્ર તાલુકો પાણી થઈ ગયો. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ મંડાણ કર્યા. ધાનેરાની બજારમાં વરસાદી પાણી ભરાયું. વરસાદ આવતા ધાનેરાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ડીસામાં 1 ઇંચ, દાંતીવાડામાં 1.5 ઇંચ, જ્યારે થરાદ અને ધાનેરામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના ગિરનાર પરના જટાશંકરમાં પૂર આવ્યું અને પછી થઈ જોવા જેવી ખતરનાક રેસ્ક્યુના તમે પણ ધ્રુજી જાઓ તેવા દ્રશ્યો. ગિરનાર પર્વત પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે, જેમાં વચ્ચે ફસાયા છે અનેક પ્રવાસીઓ. ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદને કારણે જટાશંકર નજીક આવા ભયાનક દ્રશ્યો સર્જાયા. પ્રકૃતિની મોજ માણવા આવેલા 20 થી 22 લોકો આ રીતે ફસાઈ ગયા. તોફાની બનેલા પાણીના ઝરણા પાર કઈ રીતે કરવા એ મૂંઝવણ થઈ પડી. પર્વત પર ભારે વરસાદના પગલે જંગલ વિસ્તારમાં આવેલા જટાશંકર મહાદેવ મંદિર નજીક પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો. વન વિભાગે મનાઈ ફરમાવી હોવા છતાં અનેક લોકો અહીં ઝરણામાં નાહવા પહોંચી જાય છે, પરંતુ આ સ્થિતિ સર્જાતા બધાના જીવ તાળવે ચોંટી ગયા. જુઓ આ દ્રશ્યો. હાથ છૂટે અથવા તો સંતુલન બગડે તો ગમે ત્યારે આ પાણી તાણી જાય એમ છે. જીવ સટોસટીની આ બાજી ખેલવા લોકો મજબૂર બન્યા. ઝરણા પાર કરવા માટે લોકોએ જીવનું જોખમ ઉઠાવવું પડ્યું. કોઈ માનવ સાંકળ બનાવીને બહાર નીકળતા જોવા મળ્યા તો કોઈ ઢળી પડેલા ઝાડના લાકડા પર લપસતા ઝરણું પાર કરવા લાગ્યા. આ બાજુ સુરતના ઓલપાડના ડભારી ગામમાં દરિયામાંથી ટેમ્પો નીકળતા લોકો ચોંકી ગયા હતા. થોડા દિવસ અગાઉ દરિયામાં ટેમ્પો પલટી મારી ગયો હતો, દરિયામાં તણાઈ ગયો હતો. બાદમાં તે મળ્યો ન હતો, પરંતુ અમાસ નજીક આવતા દરિયામાં ભરતી આવતા તણાયેલો ટેમ્પો દરિયામાંથી બહાર આવ્યો હતો. ડભારી દરિયા કિનારે મચ્છી લેવા ગયેલ ઇસમાં ટેમ્પો લઈ દરિયાના પટમાં ગયો હતો. અચાનક દરિયામાં ભરતી થઈ જતા ટેમ્પા ચાલક ટેમ્પોમાંથી બહાર આવી ગયો. દરિયાના ધસમસતા પાણીમાં આઈસર ટેમ્પો ફસાઈ ગયો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના પદગ્રહણ સમારોહમાં કોંગ્રેસના જૂના જોગીઓ આમ આદમી પાર્ટી પર ગરજ્યા. ઠાલવી હૈયાવડા. અમિત ચાવડાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદગ્રહણ સમારોહ હતો, પણ બની ગયો આપ પર ગરજવાનો અને હૈયા વરાળ ઠાલવવાનો કાર્યક્રમ. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પૂર્વ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને કાર્યકારી પ્રમુખ શૈલેષ પરમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાને નિશાને આમ આદમી પાર્ટી હતી. કોંગ્રેસ નેતાઓ આમ આદમી પાર્ટી પર વરસ્યા અને આપને તણખલું ગણાવી, આપને 2% વાળા ગણાવ્યા, આપને ભાજપનું બગલબચ્ચું ગણાવ્યું, તો કહ્યું કે આપણે ડૂબતી જનતાને નાળો નાખીને બચાવવાની છે. બીજી તરફ પરેશ ધાનાણીએ કહ્યું કે આ પટલાઈમાં બધુંય ગયું, હવે કોંગ્રેસ સરદારને શોધી રહી છે. અપીલ કરી કે ડર્યા વિના સીએમ પદનો ચહેરો જાહેર કરો, મારે મુખ્યમંત્રી કે મંત્રી નથી થવું. આપણી આ લડાઈ બાપ કે એની બગલ બચ્ચા જેવી આપ સામે નથી. આપણી સામેનો પડકાર એ 27માં મંદીને હરાવવાની છે, મોંઘવારીને હરાવવાની છે, બેરોજગારીને હરાવવાની છે. આમાંથી માનની મુકુલજીનું વિનંતી કરું છું, જેને મુખ્યમંત્રી ઘોષિત કરવા હોય કરી દો, વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે પીડિત પરિવારની મુલાકાત લીધી પરેશ ધાનાણીએ. અમરેલીના વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે વૃદ્ધ દંપતીની હત્યાના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના પરેશ ધાનાણીએ પીડિત પરિવારની મુલાકાત લીધી. પરેશ ધાનાણીએ મૃતક વૃદ્ધ દંપતીને શ્રદ્ધાંજલિ પાઠવી અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. કહ્યું કે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતીની નિર્મમ હત્યા કરાઈ, જેથી સમગ્ર પંથકમાં હરેરાટી વ્યાપી ગઈ. ગુંડાઓ, લુખ્ખા, લૂંટારુઓ, ચોરોને પોલીસનો ભય ન રહે તો સમાજ ઉજાગર કરવો પડે, સરકાર અને તંત્રને જગાડવા પડે. જીસીએમએમએફના ચેરમેન બન્યા અશોક ચૌધરી. 36 લાખ પશુપાલકોને મળ્યું નવું નેતૃત્વ. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. અશોક ચૌધરીને 2.5 વર્ષ માટે જીસીએમએમએફના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા વાઇસ ચેરમેન બન્યા છે. સાબર ડેરીમાં થયેલા વિવાદને કારણે શ્યામલ પટેલને રિપીટ કરવામાં આવ્યા નથી. અશોક ચૌધરી છેલ્લા 4 વર્ષથી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે. ભાજપ સાથે 20 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. મહેસાણા જિલ્લા ભાજપમાં મહામંત્રી રહી ચૂક્યા છે. મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ વિપુલ ચૌધરી જૂથ સામે લડત ચલાવી દૂધસાગર ડેરીમાં ચેરમેન બન્યા હતા. તાજેતરમાં લાફા કાંડને લઈને પણ અશોક ચૌધરી ચર્ચામાં આવ્યા હતા. વાઇસ ચેરમેન યોગેશ પટેલે લાફો માર્યાનો આક્ષેપ કર્યો હતો. વલસાડમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોએ કર્યો વિરોધ. હાલ વાવણી અને ડાંગરની રોપણી સમયે જ ખાતરની ઉણપ સર્જાય છે. વલસાડ જિલ્લામાં ડીએપી અને યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે. જિલ્લાના ડેપોમાં ખાતર ઉપલબ્ધ નહીં હોવાથી ડેપો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે.
જરૂરિયાત સમયે જ ખાતર નહીં મળતા ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે, જેથી વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલી કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી પહોંચી, જ્યાં કલેક્ટર કચેરી સમક્ષ વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોને વહેલી તકે ડીએપી અને યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી સાથે વલસાડ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આગામી સમયમાં વલસાડ જિલ્લાના ખેડૂતોને પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. દાહોદ માટે ખાતર માટે તડપતા ખેડૂતો. આ લાઈન કોઈ રાશન માટેની નથી, આ તો ખેડૂતો રાશન માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ચોમાસું જામતા દાહોદ પંથકમાં ખાતરને લઈને કકળાટ શરૂ થઈ ગયો છે. દાહોદ જિલ્લામાં ખાતરની એવી અછત છે કે ખેડૂતો કામ ધંધા મૂકીને ખાતર લેવા માટે લાઈનમાં ઊભા રહી જાય છે. વહેલી સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતને જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી, એટલે ખેડૂતો રોજ ખાતરની લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા. તો મહિલાઓ ઘરના કામ જોડી ખાતર લેવા આવે છે, પણ કેન્દ્રમાં ખંભાથી તાળા લાગેલા છે. એક તરફ ખેડૂતોએ વાવણી કરી નાખી છે, પાક ઉગી ગયો છે. હવે જ્યારે ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે ખાતરની અછત ખેડૂતો માટે પડ્યા પર પાટા સમાન બની ગઈ છે. સુરતમાં ખાડીપુર મુદ્દે વિપક્ષે કાદવ કિચડવાળા કપડા સાથે કર્યો હંગામો, થઈ ઝપાઝપી. કાદવ કિચડવાળા કપડાં પહેરી હાથમાં ખાડીપુરના ફોટા સાથે વિપક્ષ નેતાએ એસએમસીની સામાન્ય સભા ગજવી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સભા પહેલા વિપક્ષ નેતાઓએ હંગામો મચાવ્યો. સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ખાડીપુર મામલે ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા, જેને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સામાન્ય સભામાં વાતાવરણ તંગ બન્યું. સામાન્ય સભા પહેલા વિરોધ પક્ષ દ્વારા પ્રતિકાત્મક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સુરત શહેરમાં જે પ્રકારે ખાડીપુર આવ્યું છે તેના માટે ભાજપ જવાબદાર હોવાના આક્ષેપ સાથે ખાડીપુર કોણ લાવ્યું, ભાજપ લાવ્યું સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પ્લે કાર્ડ સાથે અંદર ઘૂસતા સિક્યુરિટી સ્ટાફ સાથે રકઝક થઈ હતી. સ્ટાફે સભ્યોને અટકાવતા માથાકૂટ થઈ હતી, ઝપાઝપી થઈ. સિક્યુરિટી સ્ટાફે જોડે તૂતુ મેં હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. અમદાવાદમાં પાણી મુદ્દે મહિલાઓનું હલ્લાબોલ. પાણી મુદ્દે અમદાવાદની મહિલાઓએ કચેરીને ગજવી. અમદાવાદ શહેરના કુબેરનગર વોર્ડમાં છેલ્લા 6 માસથી પાણીની સમસ્યા છે. આ વિસ્તારમાં 6 માસથી પૂરતું પાણી આવતું નથી. પીવાનું પાણી મળે તે માટે સ્થાનિકો રજૂઆત કરીને થાકી ગયા. અંતે કંટાળેલા લોકોએ એએમસી ઉત્તર ઝોન કચેરીને ઘેરી લીધી હતી. સ્થાનિક કાઉન્સિલરો સહિત મહિલાઓ ખાલી માટલાઓ લઈને પહોંચી ગઈ હતી. બિલ્ડિંગનો ઘેરાવ કર્યો, પાણી આપોના નારા લગાવ્યા. કોર્પોરેટર વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા. મહિલાઓએ હલ્લાબોલ કર્યો. ઓફિસની અંદર ધરણા પર બેસી ગયા, જેથી તંત્રને પરસેવો છૂટી ગયો. અમદાવાદમાં મંગળવારે થંભી ગયા રિક્ષાના પૈડા, પોલીસ હેરાનગતિ કરતી હોવાનો આક્ષેપ. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ રિક્ષા ચાલકોને હેરાન પરેશાન કરતી હોવાના આક્ષેપ સાથે અમદાવાદમાં રિક્ષાના પૈડા થંભી ગયા. વિવિધ મુદ્દે રિક્ષા ચાલકોના 9 યુનિયનોએ હડતાલની જાહેરાત કરી, જેમાં અમદાવાદ શહેરમાં અંદાજિત 2 લાખ જેટલા રિક્ષા ચાલકો જોડાયા. હડતાલના પગલે 80% રિક્ષાઓ બંધ રહી. અમદાવાદના એરપોર્ટ પર રિક્ષા ચાલકોએ પોલીસની કથિત હેરાનગતિના વિરોધમાં હડતાલ પાડી. મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા. રિક્ષા ડ્રાઈવર રોજીરોટી બચાવો આંદોલનના પોસ્ટર અને ગુલાબના ફૂલ સાથે વિરોધ કર્યો. રિક્ષા ચાલકોનું કહેવું છે કે પોલીસવાળા અમને બહુ હેરાન કરે છે. વીમો, પાસિંગ, લાયસન્સ હોય કે ના હોય, જો મીટર હોય તો પણ પોલીસવાળા અમારી રિક્ષા જમા કરી લે છે. જેમની એક જ માંગણી છે કે પોલીસવાળા રિક્ષા ડિટેન ન કરે અને અમને ખોટી રીતે હેરાન ન કરે. માંગ પૂરી નહીં થાય તો બેઠકમાં આગળ. કચ્છના વિદ્યાર્થીઓએ શિક્ષક નહીં મળતા કર્યો વિરોધ. અમારે ભણવું છે, શિક્ષક આપો. શાળા અમારી શિક્ષક વિહોણી, શિક્ષણ અમારો અધિકાર, અમે શિક્ષક દો સહિતના સૂત્રોચ્ચાર પોસ્ટર સાથે કચ્છના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. કચ્છના મુન્દ્રાની નવીનાળની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણવું છે. ભણવા માટે ટનાટન શાળા છે, ઓરડા છે, બધું સુવિધા છે. વિદ્યાર્થીઓ પણ પૂરતા છે, પરંતુ બાળકોને પાયો પાક્કો કરનાર શિક્ષકો જ નથી. શાળામાં કુલ 6 શિક્ષકની ઘટ છે, જેથી વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ શિક્ષક મૂકવામાં ન આવતા વિદ્યાર્થીઓએ આંખે કાળી પટ્ટી બાંધી હાથમાં પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા. શાળા પ્રવેશોત્સવ થઈ ગયો, હવે શિક્ષકોનો પ્રવેશ ક્યારે સહિતના સવાલો કર્યા. આગામી દિવસોમાં તાળાબંધી સહિતના કાર્યક્રમોની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી. સુરતમાં કુરિયરના ગોડાઉનમાં લાગી આગ તો વાપીમાં પ્લાસ્ટિકની કંપની ભડકે પડી. અચાનક લાગી આગ અને મચી ગઈ નાસભાગ. દ્રશ્યો સુરતના ભાટેના વિસ્તારના છે, જ્યાં કુરિયરને એક ગોડાઉનમાં એક વ્યક્તિએ અંગત અદાવતમાં આખું ગોડાઉન સળગાવી નાખ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ જ્વલનશીલ પ્રવાહી ભરેલો કેરબો લઈને આવે છે અને ગોડાઉનમાં છાંટે છે અને પછી આગ લગાડે છે. આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા નાસભાગ મચી ગઈ. આખું ગોડાઉન બળીને ભસ્મ થઈ ગયું.
તો વાપીના છેવાડે આવેલા ડુંગરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક કંપનીમાં અચાનક આગ લાગી હતી. જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ નામની કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દોડતી થઈ. સલામતીના ભાગરૂપે આજુબાજુની કંપનીઓમાંથી કામદારને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા. આખરે ફાયર બ્રિગેડની 6 જેટલી ટીમોએ આ કંપનીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી. આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સુરતના કાપડ દલાલના વેપારીનું અપહરણ, 1.20 લાખ પડાવી લીધા. બાદમાં ખંડણીખોરોએ પત્ની પાસે 1 કરોડની માંગણી કરી. મુંબઈમાં કામ અર્થે ગયેલા સુરતના વેસુ વિસ્તારના કાપડ દલાલ રોહિત જૈનનું મુંબઈની એક હોટલમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું. રોહિત જૈન 19મી જુલાઈની રાત્રે પોતાના કામ માટે મુંબઈ ગયા અને ત્યાંના સોના હોટલમાં રોકાયા હતા. પત્નીએ ફોન કરતા ફોન બંધ આવ્યા, જેથી કંઈક અજુગતું લાગતા તપાસ કરતા રોહિતનું અપહરણ થયાનું ખુલ્યું. હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે 4 થી 5 લોકો રોહિતને હોટલમાંથી બહાર કાઢીને એક કારમાં બેસાડીને લઈ જાય છે. હોટલની અંદરના સીસીટીવી કેમેરામાં પણ આ કિડનેપર્સ કેદ થયા છે. વેપારીનું અપહરણ કરી ફાર્મ હાઉસ ખાતે લઈ ગયા, ત્યારબાદ માર મારીને 1.20 લાખ પડાવ્યા. બાદમાં ફોન કરીને ખંડણીખોરો 1 કરોડની ખંડણી માંગી. જોકે પોલીસ ફરિયાદ થતાં અપહરણકારો વેપારીને છોડીને ફરાર થઈ ગયા. મહેસાણાની ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા. મહેસાણાના જોટાણામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા. રાત્રિ દરમિયાન ચોર ટોળકીએ બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો. તસ્કરોએ લોકરનો મેઇન દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, પણ તે નિષ્ફળ ગયો. તો તસ્કરોએ ઓફિસમાં ફાઇલો અસ્તવ્યસ્ત કરી. તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 શખ્સ બહાર ચોરી કરી નીકળે છે. આ સમગ્ર મામલે સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ડીસામાં તસ્કરો એક સાથે 5 દુકાનના તાળા તોડ્યા. ડીસામાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ નથી, તેનો આ પુરાવો છે. ડીસામાં એક જ રાતમાં 5 દુકાનમાં ચોર ત્રાટક્યા હતા. ડીસા પાલનપુર હાઈવે પર વેલુનગર વિસ્તારમાં 5 જેટલી દુકાનના તાળા તોડી અંદર ઘૂસ્યા હતા. વિવિધ દુકાનોમાંથી દોડથી 2 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા. હાઈવે પર ચોરીના બનાવથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. વાંકાનેરમાં વરસાદી પાણીના નિકાલ માટે 14 ગેરકાયદે મકાનો તોડ્યા. વાંકાનેર નગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા પર થયેલા ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરી. 25 વરિયા વિસ્તારમાં આવેલા વોકળા પર બનાવવામાં આવેલા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા. આ કાર્યવાહી પહેલા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી. બાદમાં ડિમોલિશન કાર્યવાહીમાં 8 પાકા અને 6 કાચા મકાનોને મળી કુલ 14 મકાનોને તોડી પાડવામાં આવ્યા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપીના નેતૃત્વમાં 3 પીઆઈ અને પીએસઆઈ સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ કાર્યવાહીના પરિણામે વરસાદી પાણીના નિકાલ માટે 500 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી. આગામી સમયમાં હજુ ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવશે. સુરતની 2 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જીડી ગોએન્કા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો. ધમકી મળતા જીડી ગોએન્કા સ્કૂલના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ. આ સાથે પોલીસને જાણ કરતા જ તાત્કાલિક વેસુ પીઆઈ, એસીપી સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો. હાલમાં ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાઈ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે એક સાથે 159 સ્કૂલોને ધમકીભર્યા મેલ આવ્યા છે, જેમાં સુરતની 2 શાળા છે. સ્કૂલને રાત્રે 12:59 ધમકીભર્યો મેલ આવ્યો. સ્કૂલમાં બોમ્બ હોવાની જાણ થતાં વાલીઓ પણ ડરી ગયા, બાળકોને ઘરે લઈ ગયા હતા. સુરતના માંગરોળમાં 3 શ્વાને 6 વર્ષની બાળકીને ફાડી ખાધી. સુરતના માંગરોળ તાલુકાના કોસાડી ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. એક સાથે 3 શ્વાને 6 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો, જેમાં માસૂમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની 6 વર્ષની દીકરી શિવાંગી બાળવાટિકામાં અભ્યાસ કરતી હતી. શાળામાં બપોરના સમયે શૌચાલયમાં જતા અચાનક 3 થી 4 ખૂંખાર શ્વાન આવી ગયા હતા અને શિવાંગીને ખૂબ જ ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી, જ્યાં સુરત સિવિલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું. ઘટનાથી શ્રમજીવી પરિવારના પગ તળથી જમીન સરકી ગઈ. સરકાર ઝડપથી આર્થિક મદદ કરે તેવી સ્થાનિક આગેવાનોએ માંગ કરી. ઘટનાના પગલે વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરત જિલ્લાની અંદર છેલ્લા 2 મહિનામાં રખડતા શ્વાનને કારણે 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. ત્યારે રખડતા શ્વાનનું ખસીકરણ કરવા માંગ ઉગ્ર બની, તેમજ શાળા બહાર વોચમેન મૂકવા પણ માંગ ઉઠી છે. દાતારના જંગલમાં પુષ્પા ઝૂક્યા નહીં, સીધા ભાગી ગયા. આ દ્રશ્યો જૂનાગઢના દાતાર જંગલના છે. અહીં ચંદનની ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. તસ્કરો ગઈ રાત્રે પુષ્પા સ્ટાઇલમાં દાતારના પગથિયા આસપાસ ઉભેલા ચંદનના 6-7 વૃક્ષો કાપીને ચોરી કરવાની ફિરાકમાં હતા. જોકે વૃક્ષો કાપવાનો અવાજ આવતા વન વિભાગની ટીમ દોડી આવી.
વન વિભાગની ટીમ આવતી હોવાના અણસાર મળતા જ તસ્કરો હથિયાર મૂકીને ભાગવા લાગ્યા. વનકર્મીઓએ પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તસ્કરોએ હુમલો કર્યો અને ભાગી ગયા. જંગલમાંથી કપાયેલી હાલતમાં ચંદનના વૃક્ષ અને હથિયારો મળ્યા. વન કર્મચારી પર વૃક્ષ તસ્કરી કરનાર દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. ચંદન ચોરને ઝડપી લેવા વન વિભાગે જુદી જુદી ટીમો બનાવી. જંગલમાંથી કિંમતી ચંદનના વૃક્ષો કપાતા વન વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા. જો કે સવાલ એ ઉઠી રહ્યો છે કે આટલા હથિયારો સાથે તસ્કરો જંગલમાં ઘૂસી ગયા ત્યાં સુધી કેમ પકડાયા નહીં, સાથે જ ભાગી છૂટવામાં સફળ કઈ રીતે થયા. બાબા બર્ફાનીના દર્શન માટે વડોદરાના યુવાને દુનિયા છોડી નાચતા કૂદતા આવ્યું મોત. બાબા બર્ફાનીના દર્શન થાય એ પહેલા જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશભાઈ ઉત્તેકરે દુનિયા છોડી દીધી. તેઓ અમરનાથ ગુફાથી માંડ 20 પગથિયા દૂર હતા ત્યાં તેમને પડી જતા બ્રેન હેમરેજ થઈ ગયું. બાદમાં તેમને તાત્કાલિક શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, જ્યાં તેઓ કોમામાં જતા રહ્યા અને 10 દિવસ સુધી આઈસીયુમાં સારવાર બાદ તેમનું મૃત્યુ થયું. મહેશભાઈના મૃતદેહને શ્રીનગરથી વડોદરા લવાશે. વડોદરાના તરસાલી વિસ્તારમાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતા મહેશભાઈ ઉત્તેકર 12 દિવસ પહેલા વડોદરાથી અમરનાથની યાત્રાએ ગયા હતા, જે તેઓ બાબા અમરનાથની ગુફાથી માત્ર 20 પગથિયા દૂર હતા. મોત પહેલા તેઓ નાચતા કૂદતા જોવા મળ્યા હતા ત્યારે તેમણે મિત્રો સાથે તસવીરો લીધી હતી અને વિડીયો પણ ઉતાર્યા હતા. આ વિડીયો અને તસવીરોમાં તેઓ ખૂબ ખુશ જણાતા હતા. વિડીયોમાં તેઓ નાચતા કૂદતા જોવા મળે છે, પરંતુ બાબા અમરનાથના દર્શન થાય એ પહેલા જ તેમણે આ દુનિયા છોડી દીધી. ડીસામાં કોરોના કાળથી ધૂળ ખાઈ રહ્યા છે મેડિકલ સાધનો. ધૂળ ખાઈ રહ્યા છે મેડિકલ સાધનો. પાણીમાં પલળી ખરાબ થઈ ગઈ છે થર્મલ ગન. ઉપયોગમાં લીધા વગરની પીપીઈ કિટ અને હેન્ડ ગ્લવ્સ, ફેસ શિલ્ડ અને અન્ય સાધનો. સરકારી હોસ્પિટલની બેદરકારી અને પ્રજાના પૈસાના પાણીના આ દ્રશ્યો ડીસાના છે. કોરોના કાળ વખતે સરકારે દરેક જિલ્લાની હોસ્પિટલોને કોરોનાના સારવારમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનો આપવામાં આવ્યા હતા, પણ ડીસામાં આ સાધનોનો ઉપયોગ તો ન થયો, જેનો નિકાલ કરવાની બદલે તમામ સાધનો મામલતદાર કચેરીના ધાબા પર નાખી દેવાયા. હવે આ સાધનો પાણીમાં પલળી રહ્યા છે. લાખોનો સામાન ધાબે સડી રહ્યો છે. એટલું જ નહીં, સરકારી ખુરશીઓ, કમ્પ્યુટર, પંખા, પ્રિન્ટર પણ ધાબે ચડાવી દેવાયું છે. આગાસી જાણે કચરાનો ઢગલો બની ગઈ. આ સાધનોનું જો સમયસર સમારકામ કરાવ્યું હોત તો સરકારના લાખો રૂપિયા બચી ગયા હોત. નવસારીમાં ભારે વરસાદથી રોડ બેટમાં ફેરવાયા. નવસારી શહેર અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી નવસારીમાં વાદળો ઘેરાયા હતા. કાળા ડિબાંગ વાદળો વરસું થતા હતા, સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો. અંતે વરસાદ ખાબક્યો. 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો, જેથી આખું શહેર જળબંબાકાર બની ગયું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. મોટાભાગના રોડ પેટમાં ફેરવાયા. ગોઠણડૂબ પાણી ભરાતા વાહનોની રફતાર થંભી ગઈ. વાહનો અટવાયા તો રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ પાણી ભરાયું, જેથી અવરજવરમાં સમસ્યા થઈ. રેલવે સ્ટેશનના જલાલપુરથી નવસારી શહેર વિસ્તારમાં આવતા લોકોને સમસ્યા થઈ. લોકો ગોઠણડૂબ પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા. એક સાયકલ અને બાઇક તો આખી ડૂબી ગઈ, છતાં યુવાનોએ હિંમત કરી પાણીમાંથી વાહનો કાઢ્યા, તો કેટલાક વાહનો બંધ થઈ જતા ધક્કા મારતા નજરે પડ્યા. લોકોના ઘર સુધી પાણી ભરાયા હતા. બનાસકાંઠાના ધાનેરામાં સવારથી વરસાદી માહોલ જામ્યો. ધાનેરામાં 12 mm વરસાદમાં સમગ્ર તાલુકો પાણી થઈ ગયો. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ મંડાણ કર્યા. ધાનેરાની બજારમાં વરસાદી પાણી ભરાયું. વરસાદ આવતા ધાનેરાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ડીસામાં 1 ઇંચ, દાંતીવાડામાં 1.5 ઇંચ, જ્યારે થરાદ અને ધાનેરામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના ગિરનાર પરના જટાશંકરમાં પૂર આવ્યું અને પછી થઈ જોવા જેવી ખતરનાક રેસ્ક્યુના તમે પણ ધ્રુજી જાઓ તેવા દ્રશ્યો. ગિરનાર પર્વત પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે, જેમાં વચ્ચે ફસાયા છે અનેક પ્રવાસીઓ. ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદને કારણે જટાશંકર નજીક આવા ભયાનક દ્રશ્યો સર્જાયા. પ્રકૃતિની મોજ માણવા આવેલા 20 થી 22 લોકો આ રીતે ફસાઈ ગયા. તોફાની બનેલા પાણીના ઝરણા પાર કઈ રીતે કરવા એ મૂંઝવણ થઈ પડી. પર્વત પર ભારે વરસાદના પગલે જંગલ વિસ્તારમાં આવેલા જટાશંકર મહાદેવ મંદિર નજીક પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો. વન વિભાગે મનાઈ ફરમાવી હોવા છતાં અનેક લોકો અહીં ઝરણામાં નાહવા પહોંચી જાય છે, પરંતુ આ સ્થિતિ સર્જાતા બધાના જીવ તાળવે ચોંટી ગયા. જુઓ આ દ્રશ્યો. હાથ છૂટે અથવા તો સંતુલન બગડે તો ગમે ત્યારે આ પાણી તાણી જાય એમ છે. જીવ સટોસટીની આ બાજી ખેલવા લોકો મજબૂર બન્યા. ઝરણા પાર કરવા માટે લોકોએ જીવનું જોખમ ઉઠાવવું પડ્યું. કોઈ માનવ સાંકળ બનાવીને બહાર નીકળતા જોવા મળ્યા તો કોઈ ઢળી પડેલા ઝાડના લાકડા પર લપસતા ઝરણું પાર કરવા લાગ્યા.